तो दोस्तों आज કંઈક મોટા દુઃખની વાત હે મો તમે કરી જો અસિક થોડાક દિલમાંથી હાથ રાખીને આ દુઃખ કંઈક મોટું હે એટલે સિક શાંતિ રાખજો ઠીક હે। એક આદમી અમારા ગામમાં કંઈક બેરોજગાર હતો નહીં એ વણાન ઘેરમાં એક પંખો લટકાયેલો હતો તે પછી ગામમાં ગયો મોટી દુકાનમાં એક રા લાગ્યો ઠીક હે। રા લાગ્યો પછી ઘેરમાં ફેટો માથેથી પંખો લગાવેલો હતો કે એના પંખા માથે રા બાંધીને પછી એણે શું કીધું ખબર હે, રા બાંધીને યો પંખો નીચે ઉતારી લીધો અને નીચે ઉતારીને દુકાનમાં જઈને વીસી આવ્યો। હવે શું કરો, બેરોજગારી થઈ એટલે કંઈક તો કરવું પડે કે એમ કરીને આદમી થોડોક સમજદાર હતો। હાલાકી તમે જી હવે પહેલું વિચારતા એ એવું કહીએ ને તો આ તો યાર કોમેડી છે તને યાર કંઈક અલગ કરવું પડે એમ, બાકી તમે સમજી જો યાર। પછી કાં હોતા જો પણ ચેનલને સબસ્ક્રાઈબ भी कर दीजिए। आज एक दोस्त मैं एम पूछे कि यार तो गर्लफ्रेंड है नहीं रखतो एम, હવે એને કોણ સમજાવે મારા ભાઈ। એવા જ હું એક સુરી સેટિંગ કરવાવાળો હતો ઠીક હે, સંસ્કારી સુરી હે મસ્ત હે એમ કરીને હું સેટિંગ કરવાવાળો હતો નહીં કે પછી મેં ઓઠે જઈને જોયું તો એ ફોનમાં શરૂ પડી લીધી બરાબર। જ્યારે મેં કણક સુરીને સેટિંગ કરવાની કોશિશ કીધી હે એ ગદડી ગ્રાન્ડ બીજાનું શરૂ પડી જાય લીએ।